હાલ એક ખૂબ જ દુઃખદ ભયંકર ખબર સામે આવી રહી છે। નવું વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વની નજર 2026ના ભવિષ્ય પર મંડરાયેલી છે। શું આવનારું વર્ષ શાંતિ લાવશે કે વિનાશ લાવશે? આ સવાલો વચ્ચે પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેતા મિશેલ ડી નાસ્ત્રેદમસની સદીઓ જૂની આગાહીઓ ફરી ચર્ચામાં આવી છે। તેમના પુસ્તક લેસ પ્રોફેટીઝમાં લખાયેલા જે કોયડા સમાન દોહામાં જે વર્ષ 2026 માટે કેટલાક ભયાનક સંકેતો છુપાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો નાસ્ટ્રાડેમસે સીધી રીતે 2026નો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમને એક દહાને નિષ્ણાંતો આ વર્ષ સાથે જોડી રહ્યા છે, જેમાં લખ્યું છે કે મધમાખીઓનો મોટો ટોળો ઊભો થશે અને રાત્રે ઓચિંતો હુમલો થશે। અહીં મધમાખીઓ શબ્દએ વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે। આધુનિક યુગના સંદર્ભમાં જોઈએ તો આ કોઈ જંતુઓના હુમલાની વાત નથી, પરંતુ તે ઘાતક લશ્કરી ડ્રોન તરફ ઇશારો કરી શકે છે। જેમ મધમાખીઓનું ઝુંડ તૂટી પડે છે, તેમજ આધુનિક યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ કરીને દુશ્મનો પર રાત્રે હુમલો કરવામાં આવી શકે છે। નેપોલિયનના સમયમાં મધમાખી સત્તાનું પ્રતીક ગણાતી હતી, જે સંકેત આપે છે કે કોઈ શક્તિશાળી નેતા વિશ્વનો નકશો બદલવા માટે મોટું પગલું ભરી શકે છે। નાસ્ત્રેદમસની આગાહીમાં ટીકીનો એટલે કે સ્વિટ્ઝરલેન્ડનો વિસ્તાર છે એનો ઉલ્લેખ છે, જ્યાં લોહીની નદીઓ વહેવાની વાત છે। આ ઉપરાંત એક ગંભીર ભૌગોલિક રાજકીય પરિવર્તનના સંકેત પણ મળે છે। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।